4000થી વધુ મહિલાઓએ રંગબેરંગી સાડીમાં લગાવી દોડ। વડોદરામાં આયોજિત સાડી ગૌરવ રનમાં મહિલાઓએ ઉત્સાહભેર લીધો ભાગ। આ દ્રશ્યો છે વડોદરાના કે જ્યાં ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે સાડી ગૌરવ રનનું આયોજન કરાયું, જેમાં વડોદરાની 4000થી વધુ મહિલાઓએ ભાગ લીધો। મહિલાઓએ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડ લગાવતા વડોદરા શહેરના રસ્તા પર રંગબેરંગી દ્રશ્યો જોવા મળ્યા। આ રનમાં જોડાયેલી તમામ મહિલાઓએ પોતાની ફિટનેસ માટેની પ્રતિજ્ઞા પણ લીધી। સાથે જ ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। 3 કિલોમીટરની રનમાં 16 વર્ષથી વધુ ઉંમરની કિશોરીથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, તો દિવ્યાંગ મહિલાઓ પણ વ્હીલચેર પર જોવા મળી। આ પ્રસંગે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, મનપા કમિશનર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા। આ દોડમાં બીએપી, સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓ પણ જોડાઈ। ભાગ લેનારી મહિલાઓએ જણાવ્યું કે સાડી એ ભારતીય નારીની ઓળખ છે। સાડી આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે। આ રન દ્વારા પીએમ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।